નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોટરીમાં તમારું બધાનું સ્વાગત છે। તો આપણે જે આ બધા જ માટલા જે પકવેલા હતા આજે બધા બહાર કાઢી નાખ્યા છે અને ગાડી આવી ગઈ છે ભરવા। સામે તમે જોઈ શકો છો આઈસર। તો આપણે જોઈએ કે અંદર કેવી રીતે માટલા વાળવામાં આવી રહ્યા છે। તો એ પહેલાં આપણે ભટ્ટે જે બધો માલ છે એ જોઈ લઈએ અને પછી તમને બતાવી દઈએ કે અંદર કેવી રીતે માટલા આઈસરની અંદર ભરવામાં આવી રહ્યા છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે ભઠ્ઠીની અંદરથી માલ બધો આપણે કાઢ્યો હતો અને જે અત્યારે આઈસર આવી ગયું તો આઈસરની અંદર ભરવાનો છે। તો આ રીતે પહેલાં તગારાની અંદર બધા કુરડા ભરીને આઈસર તરફ લઈ જવાના છે। ચલો આપણે જોઈએ આઈસરમાં। તો મિત્રો હવે આપણે આઈસરમાં આ રીતે લઈ જવાના છે ભરીને। ચલો આપણે જોઈએ। તો આપણે આઈસરમાં આવી ગયા છીએ। તો મિત્રો આ રીતે આઈસરની અંદર માટીના જે પણ નાના મોટા માટલા આપણે બનાવીએ છીએ આઈસરની અંદર આ રીતે ભરવામાં આવે છે નાના મોટા। તો નાના મોટા કેટલા આઈસરની અંદર તમે નંગ ભરો છો બધા માટલા? આ કોરડા છે 2500 થી 3000 હોય, નાની મોટી ટુકડીઓ હોય 1000 2000 જે રીતનો ઓર્ડર હોય રીતે બધા જે માટીના વાસણ અમે આઈસરમાં લોડ કરીએ છીએ। અને ટોટલ ગાડી ભરીએ ત્યારે કેટલા આઈટમ થાય છે અંદર બધા? અંદર ટોટલ કેટલા નંગ થાય છે હા એ પણ હું તમને જણાવી દઉં। આમાં અમે આ ટોટલ જે આઈટમ છે 16 નંગ આઈટમ જ 16 છે અને એની અંદર 14 થી 15000 નંગ આવી જાય છે આઈસરમાં। તો મિત્રો તમે સાંભળ્યું અત્યારે 16 આઈટમ છે। 16 આઈટમમાં ટોટલ નંગ 13 થી 14000 આઈસરની અંદર આવે છે અને પૂરું આઈસર બોડી લેવલ ભરવામાં આવે છે। તો આઈસર હવે આપણે અત્યારે જ ભરવાનું ચાલુ કર્યું છે। તો આઈસર હજુ બધું ખાલી જ પડ્યું છે, તો હજુ શરૂઆત જ છે। તો આ રીતે આઈસરની અંદર માલ ભરવામાં આવે છે। મિત્રો આપણે તમે જોઈ શકો છો ઘણું ખરું તો આઈસર આપણે ભરી લીધું છે। હવે આપણે આના ઉપર લોટા પણ ભરી લીધા છે, કુલડા પણ ભરી લીધા છે અને હવે આના ઉપર આપણે કટ્ટા પણ મૂકવાના રહેશે। તો એ પણ આપણે જોઈ લઈએ। સામે તમે જોઈ શકો છો બધા કટ્ટા અહીંયા ઉપર હવે આપણે લાવવાના છે ઉપર। તો એ કટ્ટા કેવી રીતે મૂકવાના એ પણ હું તમને બધું જ બતાવવાનો છું। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે કુલડા નાના હજુ સુધી જગ્યામાં વાળી રહ્યા છીએ। હવે આપણે જે કુલડીના કાંટા ભરેલા છે આઈસરમાં ચડાવવાના છે સૌથી ઉપર। તો મિત્રો આ રીતે બધા કટ્ટા એક આપણે સાઈડમાં મૂકવાના છે ને વચ્ચે પછી નવો માલ બીજો આપણે ઉપર ચડાવવાનો છે। તો તમે જોઈ શકો છો આ રીતે કટ્ટાને ઉપર મૂકવામાં આવે છે આઈસરમાં। તો જે કટ્ટાની અંદર નાની કુલડીઓ છે તો એના બધા આપણે કટ્ટા ભર્યા છે। તો આ રીતે આપણે બધી ગાડી લોડ કરવાની છે। તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમે જોઈ શકો છો ઘણી ખરી આપણે ગાડી ભરી નાખી છે। હવે ઉપર કટ્ટા ભરીને ગાડી રવાના પછી કરવાની રહેશે। તો વિડીયો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ કરતા રહેજો। ચલો ફરી મળશું નવા વિડીયોમાં।